રાશિ મંડળમાં પ્રથમ રાશિની વાત કરીએ તો એ મેષ રાશિ છે. અલય અક્ષર છે તો મેષ રાશિવાળા જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે? નોકરિયાત વર્ગને પ્રમોશનના સારા યોગ આજના દિવસ માટે દેખાઈ રહ્યા છે. બને ત્યાં સુધી આજે શેર સટ્ટાથી દૂર રહેવું એ પણ ખાસ જરૂરી છે, નહીં તો નુકસાન કરાવે તેવી શક્યતાઓ દેખાય છે. ખર્ચાઓ ઉપર જેટલો નિયંત્રણ રાખશો એટલી તમને સફળતા સારી મળશે. કૌટુંબિક પ્રશ્નોની અંદર એક સારું સમાધાન મળે એવા યોગ ચંદ્રબળના આધારે આજે મેષ રાશિના જાતકોને દેખાઈ રહ્યા છે. હવે વાત કરીએ વૃષભ રાશિની. બહુ અક્ષર છે વૃષભ રાશિના. દાંપત્ય જીવનની અંદર કોઈ પણ પ્રકારના અણબનાવ કદાચ જો હશે તો એ અણબનાવ આજે દૂર થાય તેવી સંભાવનાઓ પ્રબળ બની રહી છે. મકાન કે વાહન કંઈ ખરીદવાનો અવસર પણ આજના દિવસ માટે મળે તેવા યોગ પણ બની રહ્યા છે. તબિયતની બાબતમાં થોડીક કાળજી રાખવી પડશે આજના દિવસ માટે. વિદ્યા માટે કદાચ બહાર જવાનું આયોજન કરતા હોઈએ, અભ્યાસ માટે પરદેશ જવાનું આયોજન કરતા હોઈએ તો વૃષભ રાશિવાળા જાતકો આજે સફળતાની પ્રાપ્તિ થાય તેવા ચંદ્રબળના આધારે યોગ દેખાઈ રહ્યા છે. મિથુન રાશિ. ક છ અને ઘ અક્ષરવાળા જાતકો એ મિથુન રાશિના જાતકો છે. મિત્રો, નોકરિયાત વર્ગને આજે કદાચ જવાબદારીમાં થોડો વધારો થાય તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે અને એના કારણે માનસિક તણાવ રહેશે. તો માનસિક તણાવમાંથી મુક્ત થવા માટે આજના દિવસ માટે થોડો પ્રયત્ન તો કરવો રહ્યો. ખાસ કરી યાત્રા પ્રવાસના યોગ બનતા હોય તો એના દ્વારા લાભની સારી સંભાવનાઓ છે. અથવા તો જ્યારે કંટાળો આવતો હોય ત્યારે ચાર દિવાલની બહાર નીકળી જાઓ, મન તમારું પ્રસન્ન રહેશે. વિવાહની બાબતના કોઈ પણ પ્રકારના પ્રશ્ન હશે તો પ્રશ્નમાં સારી સફળતાના યોગ ચંદ્રબળના આધારે આજે દેખાઈ રહ્યા છે. જય ગણેશ. હવે વાત કરીએ કર્ક રાશિની. અક્ષર જેના ડ અને હ જેવા કર્ક રાશિવાળા જાતકો માટે કોઈ પણ કામકાજ જે ભાગીદારીવાળા છે કામકાજની અંદર ધંધામાં લાભની શક્યતાઓ પ્રબળ બની રહી છે. પ્રેમ પ્રસંગોની અંદર એક સારી સાનુકૂળતા આજના દિવસ માટે દેખાશે. વાહન જ્યારે પોતે ચલાવવાનું હોય ત્યારે થોડું ધીમી ગતિએ ચલાવજો, થોડું ધ્યાન રાખજો. કામકાજ જે કરતા હોય ઉતાવળિયા અને ઉચાટ જે હોય એનો ત્યાગ કરી અને શાંતિથી કામકાજ કરજો. ધાર્મિક લોકો સાથે કદાચ બહારગામ જવાનું અથવા વિદેશની સંભાવનાઓ પણ આજના દિવસ માટે કર્ક રાશિના જાતકોને દેખાઈ રહી છે. સિંહ રાશિની વાત કરીએ. મ અને ટ અક્ષર છે સિંહ રાશિના જાતકોના. મિત્રો, આજે કોઈ પ્રશંસનીય કાર્ય થવાની સંભાવનાઓ દેખાઈ રહી છે. કૌટુંબિક સંબંધોની અંદર એક સારો સુધારો જોવા મળે આજના દિવસ માટે. ધંધાની અંદર પ્રગતિના સારા યોગ દેખાઈ રહ્યા છે. વિશ્વાસઘાત હોય, છેતરામણી હોય, થોડુંક જો બચીને કામકાજ કરશો તો વધારે સારી સફળતાની પ્રાપ્તિ થશે. કન્યા રાશિની વાત કરીએ તો પ, ઠ અને ણ જેના અક્ષર છે કન્યા રાશિના જાતકો માટે થોડીક સંતાનોની ચિંતામાં સમાધાન મળશે આજના દિવસ માટે. પ્રયત્ન કરજો, કારણ કે સંતાનોનું સ્થાન અને આપણું સ્થાન એ કુંડળીમાં અલગ અલગ જોવા મળે. પોતાનું સ્થાન એ દેહ ભાવ છે, સંતાનનું સ્થાન એ પાંચમું સ્થાન છે. બરાબર. અજાણ્યા લોકો સાથે કોઈ પણ પ્રકારનું રોકાણ કરવાનું હોય ત્યારે થોડું ધ્યાન રાખવું પડશે આજના દિવસ માટે. ખેડૂતો માટે તો સમય સારો છે જ. સાથે સાથે નોકરિયાત વર્ગને બઢતીની વાત હોય, બદલીની વાત હોય કે કોઈ સ્થળાંતરની વાત હોય તો સારા યોગ બળ ચંદ્રબળના આધારે આજના દિવસ માટે કન્યા રાશિના જાતકોના દેખાશે. જય ગણેશ. તુલા, વૃશ્ચિક, ધન, મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે એની પણ વાત કરીશું. આપના પ્રશ્નનો જવાબ પણ લઈશું નાનકડા વિરામ બાદ. 7, 8 અને 9 તુલા, વૃશ્ચિક અને ધન. તો તુલા રાશિ એ 7મી રાશિ છે. ર અને ત અક્ષર છે. સ્વામીનો શુક્ર છે. તો તુલા રાશિવાળા જાતકોને મિત્રો આજે આર્થિક બાબતોની અંદર થોડી સંકળામણ અનુભવાય તેવા યોગ બની રહ્યા છે. ઉઘરાણી ઉપર આજે પૂરતું ધંધામાં ધ્યાન આપવું પડશે. ઘણી વખત આપણી પાસે જે મૂડી છે એ ઉઘરાણી વધારે હોવાના કારણે દેખાય નહીં, પછી આપણે જ્યારે જરૂર હોય ત્યારે મળે નહીં. આનામાં ઉઘરાણી માણસે ખોવું પડે, પૈસા ખોવા પડે. પણ થોડું ધ્યાન આપજો આજના દિવસ માટે. સંતાનોના પ્રશ્નમાં પણ કદાચ થોડી ચિંતા આજના દિવસ માટે રહેશે. સરકારી તંત્ર જે છે એના કોઈ પણ એમાં કામ કરતા વિરોધીઓ, તમારું જે કામકાજ બગાડતા હોય એવા વિરોધીઓથી થોડીક સાવધાને રહેવું પડશે આજના દિવસ માટે, કારણ કે આજનો દિવસ કંઈક ચંદ્રબળ આ પ્રમાણે આપણને સૂચવી રહ્યું છે. વૃશ્ચિક રાશિની વાત કરીએ તો ન અને ય જેના અક્ષર છે એવા વૃશ્ચિક રાશિવાળા જાતકો માટે તમારા કૌટુંબિક પ્રેમ ભાવમાં એક સારી વૃદ્ધિના યોગ આજના દિવસ માટે બની રહ્યા છે. વૃશ્ચિક રાશિના જાતકોને કોઈ પણ નવી ઓળખાણો દ્વારા સારા લાભની શક્યતાઓ આજે પ્રબળ બનશે. નોકરિયાત વર્ગને પ્રમોશનની શક્યતાઓ પણ સારી દેખાઈ રહી છે આજના દિવસ માટે. ઓચિંતાની મુશ્કેલીઓ આવવાની સંભાવના છે. તો થોડુંક એ પ્રમાણે આપણે તો કંઈ કરી શકીએ નહીં, ઓચિંતા નહીં આવે, પણ છતાંય પાણી પહેલા પાળ બાંધવાનો આપણો ધર્મ છે. તો એ પ્રમાણે કરશું તો ચોક્કસ આપણને સારી સફળતાની પ્રાપ્તિ થશે. વાત કરીએ ધન રાશિની. ભ, ધ, ફ અને ઢ. તો ધન રાશિવાળા જાતકોને થોડો મનમાં ઉચાટ, થોડો ઉદ્વેગ આજના દિવસ માટે રહે તેવી શક્યતાઓ દેખાય છે. કારણ કે દરેક દિવસ તો હારા જાય નહીં. માનસિક અશાંતિનો પણ થોડો અનુભવ કદાચ આજના દિવસ માટે થાય તેવા યોગ બની રહ્યા છે. દાંપત્ય જીવનની અંદર થોડોક તણાવ રહેશે. સાધારણ તણાવની સંભાવનાઓ છે. નોકરિયાત વર્ગને સમય આજના દિવસ માટે સારો અનુકૂળ દેખાઈ રહ્યો છે. તો આ પ્રમાણે ધન રાશિના જાતકોનો આજનો દિવસ રહેશે. જય ગણેશ. રાશિ મંડળની અંદર આપણે 10, 11 ને 12 10મી રાશિ એ મકર રાશિ છે. અક્ષર એના ખ અને જ છે.
મકર રાશિવાળા જાતકો માટે આજે કોઈ પણ પ્રકારના રોકાયેલા જે કાર્ય છે, અધૂરા કાર્ય છે, એ પૂરા થાય તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે. આર્થિક સંકળામણ કદાચ આજના દિવસ માટે થોડી ઓછી થશે. વિરોધીઓના કાવા દાવા કદાચ તમારાથી નિષ્ફળ જશે, મતલબ પરિણામ તમને સારું મળવાનું છે. રાજકીય ક્ષેત્રમાં કોઈ પણ પ્રકારનું કામકાજ કરવાનું હોય તો થોડું સાચવીને કામકાજ કરવું રહ્યું. આજનો દિવસ કંઈક આવો બતાવી રહ્યો છે. કુંભ રાશિની વાત કરીએ તો ગ અને સ જેના અક્ષર છે એવા કુંભ રાશિવાળા જાતકો માટે સકારાત્મક વિચારો દ્વારા ખૂબ જ સારા લાભની શક્યતાઓ દેખાય છે. વેપાર ધંધાની અંદર પણ આજે સારો લાભ દેખાય તેવી સંભાવનાઓ પ્રબળ બને છે. મનની મૂંઝવણમાં સામાન્ય વધારો થશે, મતલબ મનની મૂંઝવણને દૂર કરવા માટે મહાદેવજીની ઉપાસના તમને ખૂબ જ સારા પરિણામ આપશે. નાણાકીય રોકાણ કોઈ પણ કરવાના હોય આજના દિવસ માટે તો થોડીક સાવધાની રાખવી એ પણ તમારા માટે ખૂબ જરૂરી બનશે. મીન રાશિ દ, ચ, જ અને થ. મીન રાશિવાળા જાતકો માટે આર્થિક સંકળામણો દૂર કરવા માટે સારા રસ્તાઓ મળશે. તો આજનો દિવસ આ પ્રમાણે કંઈક થોડો પોઝિટિવ દેખાઈ રહ્યો છે. પ્રવાસ હોય, નવું કામકાજ હોય, નવી મુલાકાતો હોય, આજના દિવસ માટે સારા લાભની શક્યતાઓ દેખાય. દાંપત્ય જીવનની અંદર થોડો મતભેદ ઉભો થવાની સંભાવનાઓ છે. થોડું સાચવીને કામકાજ કરવું. પ્રેમ પ્રસંગોમાં થોડી પ્રતિકૂળતા આજના દિવસ માટે દેખાશે. થોડુંક ધીરજ રાખીને કામકાજ કરજો, સારી સફળતા પ્રદાન થશે. જય ગણેશ.